ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 20 શ્લોક સંખ્યા મૈત્રી વિદુર સંવાદ શ્લોક સંખ્યા 28. સો અવર્ધાસ્ય કાર્પણ્યમ વિવિક્તાધ્યાત્મદર્શન વિમુચ્યાત્મનુમ ધોરામ મુક્તો વિમુમોચ. अर्थ अनुवाद भावार्थ श्री श्रीमद श्री भक्ति वेदांत स्वामी प्रभुपाद के द्वारा. सह ते भगवान ने अवधार्य जोईने अश्य ब्रह्मदेवनु कार्पण्यम दुख विवेक शंका वगर अध्यात्म बीजाना मन दर्शन જે જોઈ શકે છે વિમુંચ છોડી દઈને આત્મતનું તમારું શરીર ધોરામ અશુદ્ધ ઇતિ ઉક્ત એમ આજ્ઞા થવાથી વિમુમોચ બ્રહ્મદેવે તેને તજી દીધું. અનુવાદ ભાવાર્થ જે બીજાના મનને સ્પષ્ટપણે જાણી શકે છે તે ભગવાનને બ્રહ્માના દુઃખને જાણી લીધું અને તેમને કહ્યું, તમારા આ અશુદ્ધ શરીરને તજી દો. ભગવાનની આ રીતે આજ્ઞા થવાથી બ્રહ્માજીએ પોતાના શરીરનો ત્યાગ કર્યો. ભાવાર્થ ભગવાનનું અહીં વિવિકતા અધ્યાત્મ દર્શન શબ્દથી વર્ણન થયું છે. બીજાનું દુઃખ નિસંદેહ પૂર્ણપણે જોઈ બીજાનું દુઃખ નિસંદેહ પૂર્ણપણે જો કોઈ જોઈ શકે તેમ હોય તો તે કેવળ ભગવાન જ છે. જો કોઈ મનુષ્ય દુઃખમાં આવી પડ્યો હોય અને પોતાના મિત્ર પાસેથી રાહત મેળવવા ઈચ્છતો હોય તો કેટલીક વાર એવું બને કે તેનો મિત્ર તેના દુઃખની માત્રા ન સમજે, પરંતુ ભગવાન માટે તે અઘરું નથી. ભગવાન પરમાત્મા રૂપે દરેક જીવના હૃદયમાં વસેલા છે. તેમને દુઃખના કારણની પ્રત્યક્ષ અનુભૂતિ થાય છે. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ. દરેકના હૃદયમાં હું બેઠો છું અને જીવને સ્મૃતિ તથા વિસ્મૃતિ મારે લીધે થાય છે. એ રીતે જ્યારે મનુષ્ય સંપૂર્ણપણે ભગવાનને શરણે જાય છે ત્યારે તેને જાણ થાય છે કે ભગવાન તેના હૃદયમાં સ્થિત છે. આફતમાંથી કેવી રીતે બહાર આવવું અથવા ભક્તિભાવે તેમનો આશ્રય કેવી રીતે લેવો તે બાબતની દોરવણી ભગવાન આપે છે. પરંતુ ભગવાનને બ્રહ્માજીને તેમનું વર્તમાન શરીર તજી દેવામાં જણાવ્યું હતું, કારણ કે તે શરીર આસુરી તત્વનું સર્જન કર્યું હતું. શ્રીધર સ્વામીના મતાનુસાર બ્રહ્માના વારંવાર શરીર છોડી દેવાના સંદર્ભમાં તેમણે વાસ્તવિક શરીર ત્યાગ કર્યો નથી. તેથી ઉલટું તે સૂચવે છે કે બ્રહ્માએ અમુક મનોવૃત્તિનો ત્યાગ કર્યો હતો. મન જીવાત્માનો સૂક્ષ્મ દેહ છે. કોઈક વખતે આપણે એવા વિચારમાં ગરકાવ થઈ જઈએ છીએ જે પાપપૂર્ણ હોય, પરંતુ જો આપણે તેવા પાપી વિચારને તજી દઈએ ત્યારે એમ કહી શકાય કે આપણે એવા એ શરીરને તજી દીધું છે. બ્રહ્માએ જ્યારે અસુરોનું સર્જન કર્યું ત્યારે તેમનું મન શુદ્ધ અવસ્થામાં ન હતું. તે રજોગુણથી પરિપૂર્ણ હોવું જોઈએ. સમગ્ર સર્જન રજોગુણી હતું, તેથી આવા વિષયી પુત્રો ઉત્પન્ન થયા હતા. મતલબ કે કોઈ પણ પિતા તથા માતાએ બાળકો પેદા કરવામાં કાળજી રાખવી ઘટે. બાળકની મનોદશાનો આધાર તેના ગર્ભધાન સમયે મા બાપની મનોદશા ઉપર રહે છે. તેથી વૈદિક પદ્ધતિ પ્રમાણે બાળકને જન્મ આપવા માટેનો વિધિ અર્થાત ગર્ભધાન સંસ્કાર કરવામાં આવે છે. બાળકને પેદા કરતાં પહેલાં મનને પવિત્ર કરવું પડે છે. મા બાપ જ્યારે ભગવાનના ચરણકમળમાં તેમના મન પરોવે અને તેવા સમયે જો બાળકનો જન્મ થાય તો સ્વાભાવિક રીતે સારા ભક્ત બાળકો જન્મે છે. સમાજ જો આવા સારા લોકોથી ભરપૂર થાય તો પછી આસુરી મનોવૃત્તિનો કોઈ જાતનો ઉપદ્રવ રહે નહીં. ઓમ અજ્ઞાનતિમિરદાન્યસ્ય જ્ઞાનામ જનશલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવૈ નમઃ. વંદેહમ શ્રી ગુરુઃ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવવાચ. શ્રીરૂપમ સાગરજાતમ સહગણ રઘુનાથાવિતમ તમ સજીવનમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિત કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાવિંતાન ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે
ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમસ્તુતે. તપ્તકાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામી હરિપ્રિયે. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌરભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો મૈત્રી વિદુર સંવાદ આપણે શ્રવણ કરી રહ્યા. બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે છે, અસુરોની ઉત્પત્તિ કરે છે. અને આ શ્લોકમાં જોયું કે બ્રહ્માજી ને ભગવાન એનું શરીર ત્યજી દેવાનું કહે છે. સો અવર્ધાસ્ય કાર્પણમ. સો એટલે તે ભગવાને, અવધાર એટલે જોઈને, એને જોયું કે અશ્ય કાર્પણ્યમ વિવેક્ત. બ્રહ્મદેવનું દુઃખ થાય કે આ બધા અસુરો ઉત્પન્ન કરી રહ્યા, મને જ ખાવા દોડે, એની કામેચ્છા છે, આ છે ઇત્યાદિ. એટલે બ્રહ્માજી દુઃખી થાય અને ભગવાન જોઈ. અને ભગવાન જે હૃદયમાં બેઠા છે તે દરેક વાત જાણે છે. અસુર હોય, ભક્ત હોય, અભક્ત હોય, દરેક જીવની એમ. એટલે ભગવાન જાણીએ કે બ્રહ્માજી દુઃખી છે એમ. એટલે વિવેકતા અધ્યાત્મ દર્શનમ. અધ્યાત્મ એટલે બીજા મન દર્શન જે જોઈ શકે છે. ભગવાન આ દિવાલની પાછળ પણ જોઈ શકે છે, આ સુરતની બહાર પણ જોઈ શકે છે કોણ કરે છે તે. વિશ્વમાં શું થઈ રહ્યું છે તે પણ ભગવાન જોઈ શકે છે. આપણે નીચે શું થઈ રહ્યું તે નથી જાણી શકતા, આપણે સીસીટીવી કેમેરા મૂકવા પડે. તો આ છે જીવની દશા અને ભગવાન અને જીવ વચ્ચે એટલો મોટો ફરક છે. અને આજના લોકો એમ કહે છે કે અમે ભગવાન બની બેઠેલા છે. આ કેટલું મોટું સાયન્સ છે કે બ્રહ્માજી જેવા બ્રહ્માજી દુઃખી થાય અને ભગવાન એની વાત જાણી લે. આત્મતનુમ ધોરામ આત્મ વિચ્યુતાત્મનું ધોરામ વિમુક્તો વિમોચઃ. તમારું શરીર ધોરામ એટલે કે અશુદ્ધિ. રજોગુણમાં બધા અસુરોને ઉત્પન્ન કરેલા હતા, એટલે રજોગુણથી આખું મન એનું વિચલિત થઈ ગયું હતું. બરાબર. બ્રહ્માજીને શરીર ત્યાગવાનું કહે છે. એટલે ભૌતિક શરીર જે છે તે ત્યાગે છે. અને અહીંયા પ્રભુપાદ એમ કહે છે, આપણને શીખ આપે છે કે આવી રીતે જીવે પણ કૃષ્ણ ભાવનામૃતમાં રહીને એના વિચારો ત્યાગવાના. જે આપણી ચેતના દૂષિત થઈ ગઈ છે રજોગુણ તમોગુણથી, ભોગ ભોગવાની વૃત્તિથી, અસત્સંગથી, અભોક્તાના સંગથી, જે બ્રહ્માજીને ભગવાન ઉપદેશ આપે છે કે તમે આ શરીર ત્યાગી દો બધાને ઉત્પન્ન કર્યા રજોગુણમાં. એ જ શીખ આપણને અહીંયા આ ભૌતિક જગતમાં મળે છે કે આપણે જે ફસાયેલા છે અને હજી પણ આપણી અંદર ગુણના મોટા માત્રામાં જથ્થો રહેલો, જેને કારણે આપણે સંપૂર્ણ શરણાગતિ ભગવાનની લઈ શકતા નથી. સંપૂર્ણ શરણાગતિ લીધેલી છે, પણ જે રીતે ભગવાનની સેવા કરવી જોઈએ, ભૌતિક ભોગને ભોગવ્યા સિવાયની, કે આ મારા માટે તુચ્છ છે, હું રજોગુણ તમોગુણમાં પડેલો છું અને વાસ્તવિક મારો ઉદ્દેશ્ય છે કે કૃષ્ણની સેવા કરવી. હવે ભૌતિક જગતમાં રહીને જે રીતના બ્રહ્માજીને એક સેવા ભગવાને પ્રદાન કરી કે સૃષ્ટિનું સર્જન કરો, જેથી કરીને જે બદ્ધ જીવ છે તેને પાછો મોકો મળે કે એ વાસ્તવિક એની ચેતનાથી જાણી શકે અને એ મારી પાસે આવી શકે કે વાસ્તવિક જીવનો ઉદ્દેશ્ય શું છે. એટલે માટે બ્રહ્માજીએ અલગ અલગ શરીરો પ્રદાન કર્યા, મેન્યુફેક્ચરિંગ કર્યું બ્રહ્માજીએ. એને ઓથોરિટી આપેલી છે કે તમે કીડી બનાવો, મકોડો બનાવો, મનુષ્ય બનાવો, વૃક્ષ બનાવો ઇત્યાદિ, કે જેથી કરીને આ જીવ જે સચ્ચિદાનંદ છે અને ભગવાન પણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, અને એ રીતે જીવ એની પાસે જઈ શકે. એ રીતે મનુષ્ય દેહમાં આપણને બ્રહ્માજીએ મોકો આપ્યો, અસુરીને પણ મોકો આપ્યો, દરેક રીતે.
અને આ મોકામાં આ શ્લોકથી આપણને જાણવા મળે છે કે બ્રહ્માજીને દુઃખ થાય છે અને દુઃખ ભગવાન જાણી લે કે આ તમારું રજોગુણવાળું શરીર ત્યાગી દો. એ રીતે બી આપણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન આ હું રજોગુણ ને તમોગુણમાં છું, હું ઈચ્છું છું કે સંપૂર્ણ રીતે હું તમારી સેવા કરું. પુત્ર પરિજન સમાજ ઇત્યાદિ આ મારા કોઈ મિત્ર નથી. હું હૃદયથી ઈચ્છા કરું છું કે તમારી હું સેવા 24 કલાક કરું, છતાં પણ હું આ ભૌતિક જગતમાં ફસાયેલો છું રજોગુણ તમોગુણના કારણે, જેથી કરીને તમારી ભક્તિ મારાથી પૂર્ણ રીતે થઈ શકતી નથી. આ હકીકતમાં આપણી હાલત છે. જે શરણાગત છે તેનો કોઈ ઇસ્યુ નથી, પણ આપણે જોઈ રહ્યા છીએ ખરેખર આપણી હાલત છે. આપણે અહીંયા બેસેલા છે પણ આપણું મન એમ હોય છે કે હમણાં સમય થઈ જશે એટલે ઓફિસે જવાનું છે, હમણાં સમય થઈ એટલે કામ ધંધે જવાનું છે, હમણાં સમય છે એટલે બહારનું કામ કરવાનું છે. હા, અને આપણે એ પણ જાણી રહ્યા છે કે આ જે આપણે કામ કરી રહ્યા છે એ આપણે વધારે નહીં કરીએ તો પણ ભગવાન આપણી ઈચ્છા પૂર્ણ કરે છે, 2 ટાઈમની જે રોટી કપડાં મકાન છે તે. પણ રજોગુણના પ્રભાવને લીધે, તમોગુણના પ્રભાવને લીધે આપણી ચેતના દૂષિત છે, એટલે આપણે હજી પણ શું કરીએ છીએ, ભોગ ભોગવાની વૃત્તિમાં થોડા રહેલા છે. તમે સમજ્યા? હજી પૂર્ણતઃ આપણી ચેતના કૃષ્ણ ભાવનો જ નથી થઈ. જ્યારે દેખો ત્યારે કહો કૃષ્ણ ઉપદેશ. જેમ પ્રહલાદ મહારાજને દરેક જગ્યાએ ભગવાન દેખાતા હતા, આપણે નથી જોઈ શકતા એમ. તો આ રીતે ભક્તોએ, દરેક મનુષ્યએ આપણું જે મન છે, જે રજોગુણ તમોગુણવાળું, તેને શું કરવું જોઈએ, બહાર કાઢવું જોઈએ. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર કહે છે કે રાતના સૂતી વખતે 100 વાર આ મનને ઝાડુ મારો, પટકારો એને, એમ, જેથી કરીને આ મન શું થશે, આપણા વશમાં રહેશે. અત્યારે ઉલટું છે, આપણે મનના વશમાં છીએ. આપણે બધું જાણીએ છીએ કે કૃષ્ણની સેવા કરી, ડિસ્ટ્રીબ્યુશન કરવું, પ્રસાદનું વિતરણ કરવું, સંપૂર્ણ કૃષ્ણ ભાવનો પ્રચાર કરો, રીડિંગ કરવું, પણ આ મન શું કહે છે કે હમણાં તમારી પાસે સમય નથી. તમે જે થોડું ઘણું મોર્નિંગ શેડ્યુલ કરી લીધું, યા મંગલા કરી, ક્યારેક નથી કરી, મહિનામાં એકવાર ડિસ્ટ્રીબ્યુશન ગયા, આપણે રવિવારે જ જઈએ છીએ, આ રવિવારે નહીં જશું તો ચાલશે. એ વાસ્તવિક આપણે મનના કંટ્રોલમાં છે, એટલે મન આપણને આ રીતે રજોગુણવાળું તમોગુણવાળું ઉપદેશ આપી રહ્યું છે કે તમે નહીં જશો તો ચાલશે, બીજા બધા ભક્તો છે, આ રવિવાર તમે આરામ કરી લો. આરામ કરવો બી જરૂરી છે, પરિવારને સમય આપવો પણ જરૂરી છે. પણ પરિવાર આપણને ભટકાવશે, આ બધું આપણને ખ્યાલ છે. અને આ બધા કાર્ય છે મનના, અને વાસ્તવિક આપણું તો એમાં અહિત રહેલું છે ને, કારણ કે એ મન દ્વારા જ્યારે આપણે કૃષ્ણ ભક્તિથી દૂર થાય છે એટલે આપણને એટલો ભક્તોનો સંગ ઓછો થઈ જાય છે, ભગવાનની સેવા ઓછી થઈ જાય છે. જે અક્ષય છે, તમે સમજો, આ જે લાભ છે, ભક્તોની કોઈ અભિલાષા નથી હોતી, અન્ય અભિલાષિતામ શૂન્યમ, પણ એ લાભથી આપણે વંચિત રહીએ. જે આપણો ગોલ છે ભગવદ્ધામ જવાનો, ભગવદ્ધામ જવાનો એટલે કે જે નીચે પણ આપણે ભગવાનની સેવા કરી રહ્યા છીએ, ઉપર પણ સેવા કરી રહ્યા, એ સેવાનો લાભ આપણને નીચે મળેલો છે. પણ આ ગુણના પ્રભાવને લીધે આપણે વાસ્તવિક જે સુખ છે, વાસ્તવિક આપણી જે સેવા છે, એ સેવા છોડીને આપણે શું કરીએ છીએ, ભૌતિક લોકોની સેવા કરી રહ્યા. આ શરીરને પોષવાની સેવા આપણે કરી રહ્યા. જેમ પ્રભુજીએ કીધું કે એસી એસી એસી, એટલે આપણને જરાક ગરમી થાય તો આપણને એસી જોઈએ, એસી હોય તો સારું, એસી ગાડીમાં જાય તો સારું એમ. તો આ મન આપણને વિચલિત કરે છે. એટલે આ મનનો કઈ રીતે ત્યાગ કરો, એનો એક જ રસ્તો છે. જેમ ભગવાન સાક્ષાત બ્રહ્માજીને ઉપદેશ આપે છે, તેવી રીતના જ પરમાત્મા રૂપે આપણા હૃદયમાં જે ભગવાન બિરાજમાન છે તે આપણને આવી સલાહ આપે છે. આપણને ક્યારેક થાય ને કે બધા ભક્તો ડિસ્ટ્રીબ્યુશન કરતા હશે, હું ઘરે બેસેલો છું, આની કરતાં અહીંયા ઘરે કામ હોય છે પણ અહીંયા 3 કલાક આમ જ નીકળી ગયા અને પછી કામ થયું, આની કરતાં હું ડિસ્ટ્રીબ્યુશન કરી આવતે તો કમસે કમ એટલી સેવા તો થતી ભગવાનની. તો એ જે વિચારો આવે છે તે પરમાત્મા તરીકે આપણને આપે. જે બ્રહ્માજીને અહીંયા આપી રહ્યા છે ડાયરેક્ટલી, તે ઇનડાયરેક્ટલી આપણને પરમાત્મા આપણને આ વિચારો આપી રહ્યા, અને એ વાસ્તવિક છે, એ સત્ય છે એમ. એટલે આ રીતે આપણું જે આ મન છે તમોગુણ રજોગુણવાળો, એનો આપણે આ રીતે ત્યાગ કરવો જોઈએ. અને એ સંભવ છે ભક્તોના સંગમાં અને ભક્તિ દ્વારા. તો આ બહુ મોટો ઉપદેશ મળે. અહીંયા કહે છે પ્રભુપાદ
કે ભગવાનનું અહીં વિવેકતાત્મ દર્શનમ શબ્દથી વર્ણન થયું છે. બીજાનું દુઃખ નિસંદેહ પૂર્ણપણે જો કોઈ જોઈ શકે તેમ હોય તો તે કેવળ ભગવાન જ છે. બીજા કોઈનું પણ દુઃખ હોય તે જોઈ શકતા હોય તો ખાલી ભગવાન છે. આપણો મિત્ર આપણું દુઃખ જોઈ શકતો નથી. કારણ કે અહીંયા લગે જો કોઈ મનુષ્ય દુઃખમાં આવી પડ્યો હોય અને પોતાના મિત્ર પાસેથી રાહત મેળવવા ઈચ્છતો હોય તો કેટલીક વાર એવું બને કે તેનો મિત્ર તેને દુઃખની માત્રા ન સમજે. તમે સમજ્યા? હવે કોઈને દુઃખ આવી પડ્યું હોય, હવે ભૌતિક જગતમાં તો મોસ્ટ ઓફલી દુઃખ હોય છે શું હોય છે? પૈસાનું જ હોય છે કે આ દેવામાં આવી ગયો છે, હા, આનું ઉઠામણું થઈ ગયું છે, આનો પુત્ર શરીર છોડી દીધું છે ઇત્યાદિ. હવે બીજા એને સાંત્વન આપી શકે છે. હવે જેનો જે રીતના હમણાં આ એક ન્યૂઝ જોયા કે એમપીમાં નર્મદાના ડેમમાં કોઈ પેલી શું કહે એને સ્ટીમર કે ક્રૂઝ લઈને ગયા હતા અમુક જણો, તો ત્યાં વાવાઝોડું આવ્યું અને આખી બોટ ઊંધી વળી ગઈ. તો અમુક બચ્યા ને અમુક ત્યાં શરીર છોડી દીધું. હવે જેનું જે વ્યક્તિ ગયું છે, જેની સાથેનો સંપર્ક છે, જે રીતના એક પતિને પત્ની સાથે હોય છે, પુત્રનો હોય છે, હવે એને બીજો દુઃખ શાશ્વતન આપે છે કે જે થઈ ગયું તે થઈ ગયું, પણ વાસ્તવિક દુઃખ એ નથી જાણી શકતો. એને શાંતતા આપી દીધી. ભક્ત જાણે છે કે આપણે શરીર નથી, આત્મા છે, પણ ભૌતિક લોકોની દ્રષ્ટિએ એના પર જે દુઃખ આવેલું છે તે વાસ્તવિક બીજો વ્યક્તિ જાણી શકતો નથી. જે રીતને કહે છે બીજો મિત્ર વાસ્તવિક નથી જાણી શકતો કે વાસ્તવિક દુઃખ શું છે. આ હશે, આવ્યા ગયા, મરી ગયા, કંઈ નહીં, બીજું આવશે. પણ અહીંયા ભગવાન દરેક અવસ્થા જાણે છે કે મારા ભક્તની શું તકલીફ છે, હા, એટલે ગાઈડન્સ કરે છે. બ્રહ્માજીને અત્યારે ગુરુ છે ડાયરેક્ટ ભગવાન, હા, અને એ જ ગુરુ પરંપરામાં આપણને યથારૂપ એઝ ઇટ ઇઝ પ્રભુપાદે આ જ્ઞાન અહીંયા આપણને આપેલું છે, કોઈ પણ તૂટી રહિત, અપરાધ રહિત. અને એ આપણે મોટા ભાગ્યશાળી છે કે ભગવાને જે બ્રહ્માજીને જે ઉપદેશ આપ્યો એ જ ઉપદેશ એઝ ઇટ ઇઝ આપણે અહીંયા ગ્રહણ કરી રહ્યા છે. આ બહુ મોટો ફાયદો છે. તો આ રીતે કોઈ આ દુન્યવીમાં કોઈ પણ મિત્ર આપણું દુઃખ જાણી શકતા નથી એક ભગવાન સિવાય. એટલે કંઈ પણ દુઃખ હોય, ભૌતિક હોય કે આધ્યાત્મિક હોય કે ભક્તિમાં પણ આપણને કંઈ અડચણ આવતી હોય તો આપણે ભગવાનને જ પ્રાર્થના કરવી જોઈએ. આપણે કોઈ બીજાની સલાહ લેવા જઈ નહીં જોઈએ. હા, ભક્તોની સલાહ લઈ શકો છો, કારણ કે ભક્ત તમને ગાઈડન્સ કરી શકે છે, હા, આધ્યાત્મિક ગ્રંથો દ્વારા, એની ચેતના દ્વારા. પણ ભગવાન આપણી સૌથી નિકટના મિત્ર છે. આપણે અહીંયા જે ભૌતિક મિત્ર છે એ તો બધા ચાલ્યા જશે ને, 6 મહિને મળીએ, વર્ષે મળીએ કે અઠવાડિયે મળીએ કે રોજ પણ મળતા હોય, હા, પછી દૂર થઈ જાય. પણ ભગવાન આપણા એવા મિત્ર છે કે સદાય આપણી સાથે રહી છે દરેક જીવમાં, હા, એ પ્રાણી હોય, હા, કે પછી જળચર હોય, મનુષ્ય હોય. આત્મા ને પરમાત્મા જે શાસ્ત્રમાં કે એક ડાળ પર 2 પક્ષી બેઠા છે, એક ફળ ખાય છે અને એક જોઈ રહ્યા છે. એ રીતના પરમાત્મા આપણા હૃદયમાં છે. આપણે જે પણ કંઈ કાર્ય કરી રહ્યા છે એ પરમાત્મા બધું જોઈ રહ્યા છે. અને એ રીતે આપણે દરેક કાર્ય ભક્તિમાં કરવું જોઈએ, કોઈ પણ કપટ વગર, દ્વેષ વગર, જેથી આપણી ભક્તિમાં પ્રગતિ થાય. કારણ કે ભગવાન બધું હિસાબ કિતાબ રાખે છે ને. અને જો આપણી ચેતના એવી હશે, જે રીતના અમુક ગુણ મારામાં પણ છે, બીજામાં પણ હશે કે આણે આમ કર્યું, આણે તેમ કર્યું, આમ કર્યું, તેમ કર્યું, પણ વાસ્તવિક આપણો ઉદ્દેશ્ય હોવો જોઈએ કે કૃષ્ણ ભક્તિનો પ્રચાર માં કોઈ રૂકાવટ નહીં આવે, કોઈ એ નહીં થાય, એ રીતે આપણે ભક્તિને આગળ વધારી જોઈએ. એ રીતે ભક્તોએ સમજ કેળવવી જોઈએ, જેથી કરીને બધા ઉત્સાહથી આ કૃષ્ણ ભક્તિનો પ્રચાર કરી શકે. તો એ રીતે ભગવાન જે છે તે આપણા એકદમ નિકટ બેસેલા છે, તેનો આપણે રિયલાઇઝ કરવું જોઈએ કે આપણે જે પણ કંઈ કાર્ય કરી રહ્યા છે તે ભગવાન અહીંયા નોંધ લઈ રહ્યા છે. એટલે આ રીતે પરમાત્મા આપણા એકદમ નજીકના મિત્ર છે. ભગવાન પરમાત્મા રૂપે દરેક જીવના હૃદયમાં વસેલા છે. તેમના દુઃખના કારણની પ્રત્યક્ષ અનુભૂતિ થાય છે. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, સર્વસ્ય ચાહમ હૃદય સંવિષ્ટ. દરેકના હૃદયમાં હું બેઠો છું અને જીવને સ્મૃતિ અને વિસ્મૃતિ પણ મારે લીધે જ થાય. સ્મૃતિ અને વિસ્મૃતિ, ભક્ત જો ઈચ્છે કે ભગવાનની મને સ્મૃતિ થાય તો ભગવાન એને સ્મૃતિ કરાવે. પણ જ્યારે ભક્ત એમ ઈચ્છે છે, કારણ કે જીવને સ્વતંત્રતા આપેલી છે, એટલે ભક્ત એમ ઈચ્છે કે કોઈ પણ જીવ પણ એમ ઈચ્છે
કે મારે હમણાં બેસવું છે, હમણાં મારે ફોરેન જવું છે, કે હમણાં આમ જાવ, એટલે ભગવાન એની ઈચ્છા પૂરી કરે. સ્વતંત્રનો એ દુરુપયોગ થાય જો ભગવાન સિવાય આપણે બીજે મન લગાવે છે તો. હા, પણ વિસ્મૃતિ પણ ભગવાન જ કરાવે છે અને સ્મૃતિ પણ ભગવાન જ કરાવે છે. પણ ભગવાન એટલા દયાળુ છે, દયાનિધિ જે ભક્ત વત્સલ છે, કે જો એને આપણે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ કે આપણે ફસાયેલા છે એમાંથી બહાર કાઢો, તો ભગવાન અવશ્ય આપણને મદદ કરે છે. હા, સ્મૃતિ કરાવે છે. વિસ્મૃતિ ભગવાન નથી કરાવતા. ભગવાનની ઈચ્છા નથી કે હું વિસ્મૃતિ કરાવું, પણ જીવની ઈચ્છાને લીધે ભગવાન વિસ્મૃતિ કરાવે છે, બાકી ભગવાનની ઈચ્છા નથી. એ રીતે જ્યારે મનુષ્ય સંપૂર્ણપણે ભગવાનને શરણે જાય છે ત્યારે તેને જાણ થાય છે કે ભગવાન તેના હૃદયમાં સ્થિત છે. આફતમાંથી કેવી રીતે બહાર આવવું અથવા ભક્તિભાવે તેમનો આશ્રય કેવી રીતે લેવો તે બાબતની દોરવણી ભગવાન આપે છે. કેટલા મોટો ઉપકાર છે ભગવાનનો. પરંતુ ભગવાને બ્રહ્માજીને તેમનું વર્તમાન શરીર તજી દેવા જણાવ્યું, કારણ કે તે શરીર આસુરી તત્વનું સર્જન કર્યું હતું. શ્રીધર સ્વામીના મત અનુસાર આચાર્ય કહે છે કે બ્રહ્માના વારંવાર શરીર છોડી દેવાના સંદર્ભમાં તેમણે વાસ્તવિક શરીર ત્યાગ કર્યો નથી. તેથી ઉલટું તે સૂચવે છે કે બ્રહ્માએ અમુક મનોવૃત્તિનો ત્યાગ કર્યો હતો. એટલે આપણે આ રીતે જો બ્રહ્માજીએ પણ વારંવાર ત્યાગ કર્યો, એટલે આપણે પણ આ મનોવૃત્તિને વારંવાર ત્યાગ કરવો જોઈએ કે મારાથી આ કાર્ય નહીં થાય, મારાથી આ કાર્ય નહીં થાય, થઈ જતું તો પણ કે હવે નથી કરવું, ભગવાન કૃપા કરી મને મદદ કરો એમ. તો આ રીતે આપણે ધીરે ધીરે શુદ્ધ ચેતના તરફ ને શુદ્ધ કૃષ્ણ ભાવની ભક્તિ તરફ આપણે આગળ વધીશું. બહુ મોટો આપણને ઉપદેશ મળે છે અને ભગવાન કેટલું આપણને મદદ કરે છે, આવી મદદ આપણને કોઈ નહીં કરી શકે. કોઈક વખતે આપણે એવા વિચારમાં ગરકાવ થઈ જઈએ છીએ જે પાપપૂર્ણ હોય, કારણ કે આપણી અપૂર્ણ ઇન્દ્રિય છે ને, પૂર્ણ ઇન્દ્રિય નથી. પૂર્ણ ઇન્દ્રિય ભગવાનની છે અને અપૂર્ણ ઇન્દ્રિયને કારણે મનુષ્ય અપૂર્ણ છે. એટલે જે પાપમય વૃત્તિ છે તેમાં આપણે દોરવાઈ જાય આ ગુણના પ્રભાવને લીધે. હા, પરંતુ જો આપણે તેવા પાપી વિચારને તજી દઈએ ત્યારે એમ કહી શકાય કે આપણે એવા શરીરને તજી દીધું છે. આપણી પાસે પાપ વૃત્તિવાળું પણ શરીર છે, ક્રોધવાળું પણ શરીર છે, હા, દ્વેષવાળું પણ શરીર છે, ઈર્ષાવાળું પણ શરીર છે, આળસું પણ શરીર છે. તમે સમજ્યા? આ એક બધા શરીરો છે આપણા, અને એ રીતે આપણે એને અહીંયા ત્યજવાના છે કે આ મારે કંઈ કામનું નથી. આ મનોવૃત્તિવાળા બધા શરીરો, અને એ આપણે જ્યારે ધ્યાન રાખીએ છીએ આવા દરેક વિષયો જે છે તે ભોગવવાના, દ્વેષ, ઈર્ષા, ક્રોધ ઇત્યાદિ, તો વાસ્તવિક આપણે શું કરીશું? એક બીજું દિવ્ય શરીર આપણને ભગવાન પ્રદાન કરે. અંતકાલે ચ મામેમમ સ્મરણ મુક્તા કલેવરમ યમ યમ વ્યાપી સ્મરણ ભાવમ. અંતે નારાયણ સ્મૃતિ આપણને ત્યારે થાય છે, કારણ કે આપણામાં એવા કોઈ શરીર નથી, એવા કોઈ દ્વેષ જ નથી રહ્યા કે જેને દ્વારા આપણે ભગવાનનું વિસ્મરણ થાય કે એનું ભગવાનનું સ્મરણ નહીં થઈ શકે એમ. અને આ રીતે દરેક જીવ જો સમજી શકે તો સંપૂર્ણ વિશ્વ કૃષ્ણ ભાવનામૃત બની શકે છે. એટલે પ્રભુપાદ અહીંયા ઉદાહરણ આપે છે કે સમગ્ર સર્જન રજોગુણ્યું હતું, તેથી આવા વિષયી પુત્રો ઉત્પન્ન થયા હતા. બ્રહ્માજીએ રજોગુણમાં ઉત્પન્ન કર્યા એટલે રજોગુણ ઉત્પન્ન થયા. હવે જે લોકો કામેચ્છા કરે છે કે અમારે પણ સંતાન ઉત્પત્તિ કરવી છે અને સારા ગુણવાળું હોવું જોઈએ, એ આશા કરે છે કે સારા ગુણવાળું હોવું જોઈએ, પણ સારા ગુણવાળું સંતાન પ્રાપ્તિ માટે એની વિધિ શું છે એ શાસ્ત્રમાં આપી છે. કે મતલબ કે કોઈ પણ પિતા તથા માતાએ બાળકો પેદા કરવા કાળજી રાખવી ઘટે. બાળકની મનોદશાનો આધાર તેના ગર્ભધાન સમયે મા બાપની મનોદશા ઉપર રહેલો છે. જે બાળક આવવાનું છે તેનો આધાર પૂર્ણ મા બાપની મનોદશા, એટલે મનની જે દશા છે એને મનોદશા કહેવાય. એટલે જ્યારે પુરુષને સ્ત્રી સંતતિ ઉત્પન્ન કરવા માંગે છે ત્યારે એની મનોદશા એવી હોય કે જે હું સંતતિ ઉત્પન્ન કરું છું તે વાસ્તવિક કૃષ્ણનો અંશ છે, હું પણ અંશ છું, અને જે અંશ આવી રહ્યો છે ગર્ભમાં તે વાસ્તવિક ભગવાનનો ભક્ત બને અને જન્મ મૃત્યુ જ્યારે નીકળી જાય. એ મનોદશાથી જ્યારે સ્ત્રી અને પુરુષ આલિંગન કરે કે સંભોગ કરે છે ને એ તે ટાઈમે દશા હોય છે તો એ પુત્ર ભક્ત બની શકે છે. અને એને માટે એ મનોદશા કેળવવા માટે એને આ બ્રહ્માજીનું જ્ઞાન ગ્રહણ કરવું પડે. એ મનોદશા ઉત્પન્ન ક્યાંથી થશે? એ લાવશે ક્યાંથી? એની ચેતના એવી બનાવશે ક્યાંથી? જ્યાં સુધી ભક્તોનો સંગ નથી કરતો, આવા ગ્રંથોનું અધ્યયન નથી કરી શકતો,
ભગવાનની શરણમાં નથી જઈ શકતા કે વાસ્તવિક હું કોણ છું એ જીવ જ્યાં સુધી જાણતો નથી ત્યાં સુધી આ મનોદશાની ઉત્પન્ન થવાની જ નથી. એટલે પહેલાં મનોદશાને ચેન્જ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણનું શરણ લેવું, અને ભગવાન પ્રભુ શીલ પ્રભુ વાત કહે કે ભગવાનની શરણ લો, અને ભગવાનની શરણ નહીં લઈ શકતા તો એના ભક્તોની શરણ લો, કે જેના દ્વારા તમે ભગવાનની શરણ લઈ શકો છો. તો આ મનોદશાને ચેન્જ કરવાનું આ વિજ્ઞાન છે, આ મોટું વિજ્ઞાન છે. આ કોઈની પાસે વિજ્ઞાન નથી. હા, આજના સાયન્ટિસ્ટો એમ કે મેં ચંદ્ર પર જાય કે સૂર્ય પર જાય, આ ગેઝેટો કાઢીએ તો લોકો સુખી થઈ જશે. પણ સુખી ક્યાં થયા? હા, એનો દુરુપયોગ થાય લોકો દુઃખી થાય છે. તો એ મનોદશા એવી છે કે હું લોકોને આ ગેઝેટ દ્વારા, આ યંત્ર દ્વારા હું દેશનું કલ્યાણ કરીશ, વિશ્વનું કલ્યાણ કરીશ અને લોકોને સુખી કરી દઈશ. એટલે એ અહમ મમિત એટલે હું ભોગતા થયો, હું જે કરી રહ્યો છું એના દ્વારા લોકો સુખી થશે. એટલે પોતાના વિચાર દ્વારા એ લોકોને સુખી કરવા માંગે છે, એ કદાપી સંભવ નથી. એટલે અહીંયા બ્રહ્માજી જ્યારે સૃષ્ટિનું સર્જન કરે છે ત્યારે કહે કે મને એવું કોઈ અભિમાન નહીં આવે કે હું આ સૃષ્ટિનું સર્જન કરી રહ્યો છું. હે ભગવાન, મને એ સદબુદ્ધિ આપો, હા, એવું જ્ઞાન પ્રદાન કરો કે તમારા દ્વારા હું આ સૃષ્ટિનું સર્જન કર્યું. મને કોઈ દિવસ અહંકાર નહીં આવી જાય અને એનાથી વિચલિત આ દુનિયામાં બધું ભગવાનને સાઈડ પર મૂકીને હું પોતે કરી રહ્યો છું ને આ મારી પ્લાનિંગ છે ને આ પ્લાનિંગ દ્વારા હું તમને સુખી કરીશ, તો કદાચ પણ જીવ સુખી થશે નહીં. એટલે પહેલાં મનોદશા કૃષ્ણ ભાવનામૃતવાળી હોવી જોઈએ, અને એ કૃષ્ણ ભાવનામૃત દશા દ્વારા જ દરેક જીવનું, દરેક દેશનું, દરેક સમાજનું અને બ્રહ્માંડનું શું થઈ શકે છે? વાસ્તવિક કલ્યાણ થઈ શકે. તો આ જ દ્વારા ઉપદેશ દ્વારા આપણે આપણી અંદર જે શત્રુઓ બેસેલા છે, હા, શરીર લઈને કામ, ક્રોધ, મોહ, લોભ ઇત્યાદિ, એનો બધો આપણે આ બ્રહ્માજીની જેમ ત્યાગ કરવો જોઈએ, જેથી કરીને આપણે ભગવાનની ભક્તિ તરફ આગળ આવ્યા અને વાસ્તવિકતા શું છે તે આપણે જોઈ શકીએ. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવ્યો નમઃ. ભજુરે મન શ્રી નંદનંદન અભય ચરણારવિંદરે. આમ બોલવાનું હતું, સાઈડ પર રહી ગયું.